નમસ્કાર મિત્રો, એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ધોરણ 8નો વિષય ઇંગ્લિશનું યુનિટ 2 યુ લવ ઇંગ્લિશ ડોન્ટ યુ. તમને અંગ્રેજી ગમે છે? નથી ગમતું? આ યુનિટ વિશે આપણે ભણીશું. તો અહીંયા એક્ટિવિટી 1 છે, સિંગ ધ રાઇમ, અંડરલાઇન ધ નેમ ઓફ ઓબ્જેક્ટ એન્ડ કલર્સ, રાઇટ ધેમ ઇન ધ ટેબલ. તો આપણે સૌપ્રથમ આપણે આ પોએમ ગાઈશું અને ઓબ્જેક્ટ અને કલર્સને અલગ દર્શાવવાના છે ટેબલમાં, બરાબર. તો સૌપ્રથમ આપણે પોએમ ગાઈશું. બ્લુ બ્લુ ધ સ્કાય ઇઝ બ્લુ, ધ વોટર ઇન ધ સી ઇઝ ટુ, આઈ લાઇક બ્લુ ડોન્ટ યુ. ગ્રીન ગ્રીન ધ ગ્રાસ ઇઝ ગ્રીન, લીવ્સ ઓન ધ ટ્રીઝ આર ગ્રીન, આઈ લાઇક ગ્રીન ડોન્ટ યુ, આઈ લાઇક ગ્રીન ડોન્ટ યુ. Red, red, the sun is red when he is getting out of bed. I like red, don't you? I like red, don't you? Yellow, yellow, flowers are yellow. Sunflower standing in a row. I like yellow, don't you? I like you. Sorry, I like yellow, don't you? તો આપણે અહીંયા પોએમને સમજીશું. કહ્યું છે કે બ્લુ બ્લુ, ભૂરું ભૂરું. ધ સ્કાય ઇઝ બ્લુ, સ્કાય એટલે આકાશ, આકાશ ભૂરું છે. ધ વોટર ઇન ધ સી ઇઝ ટુ, સી એટલે દરિયો, સમુદ્રમાં પાણી પણ ભૂરું છે. આઈ લાઇક બ્લુ, મને ભૂરો રંગ ગમે છે. ડોન્ટ યુ, તમને નથી ગમતો? પછી કહે છે કે ગ્રીન ગ્રીન, લીલું લીલું. ધ ગ્રાસ ઇઝ ગ્રીન, ઘાસ લીલું છે. લીવ્સ ઓન ધ ટ્રીઝ આર ગ્રીન, લીવ્સ એટલે પાંદડાઓ, ટ્રીઝ એટલે ઝાડ, ઝાડના પાંદડાઓ પણ લીલા છે. આઈ લાઇક ગ્રીન, મને લીલો રંગ ગમે છે. શું તમને નથી ગમતો? રેડ રેડ ધ સન ઇઝ રેડ, લાલ લાલ, સૂર્ય લાલ છે. વેન હી ઇઝ ગેટિંગ આઉટ ઓફ બેડ, જ્યારે તે સવારે ઉઠે છે. આઈ લાઇક રેડ ડોન્ટ યુ, મને લાલ રંગ ગમે છે. તમને નથી ગમતો? યલો યલો, પીળો પીળો. ફ્લાવર આર યલો, ફૂલો પીળા છે. સનફ્લાવર સ્ટેન્ડિંગ ઇન અ રો, રો એટલે હરોળ, એક હરોળમાં ઉભેલા સૂરજમુખીના ફૂલો. આઈ લાઇક યલો, મને પીળો રંગ ગમે છે. ડોન્ટ યુ, તમને નથી ગમતો? તો બાળ દોસ્તો, હવે અહીંયા ઓબ્જેક્ટ અને કલર્સ, અહીંયા જુઓ એક્ઝામ્પલ આપ્યું છે કે સ્કાય, વોટર ઇન ધ સી, એ બધું શું છે? ઓબ્જેક્ટ છે. અને કલર્સમાં તો બ્લુ કલર છે, બરાબર. તો આપણે ઓબ્જેક્ટ્સ બીજા લખીશું. સ્કાય આપેલું છે, વોટર આપેલું છે, બરાબર. સી ઇન ધ સી આપેલું છે, બરાબર. પછી આપણે લખીશું ગ્રાસ, લીવ્સ, ટ્રી, સન, બેડ, ફ્લાવર અને સનફ્લાવર, એ બધા ઓબ્જેક્ટ થયા, બરાબર. કલર્સ તો બ્લુ, ગ્રીન, રેડ અને યલો, એ થયા કલર, બરાબર. હવે કહે છે કે એક્ટિવિટી બીમાં મેક સિમિલિયર ટાઈપ ઓફ રાઇમ બાય રિપ્લેસિંગ ધ ઓબ્જેક્ટ એન્ડ ધ કલર્સ ગિવન ઇન ધ રાઇમ, યુઝ ધ ક્લુઝ ગિવન ઇન ધ ટેબલ. તો જો અહીંયા ઓબ્જેક્ટને કલર આપેલા છે તો આપણે ઉપરની પોએમ રચવાની છે, બરાબર. ઉપર પ્રમાણે અહીંયા ઓબ્જેક્ટ લેવાના છે. રોઝ, લીવ્સ ઓફ અ બેબી, મિલ્ક, વિંગ્સ ઓફ સ્વાન, અ કુકુ, સ્કાય ઇન ધ નાઇટ, અને કલર લઈશું પિંક, વ્હાઇટ અને બ્લેક. તો આપણે પોએમ બનાવીશું. પિંક પિંક, અ રોઝ ઇઝ પિંક, ધ લિપ્સ ઓફ અ બેબી આર પિંક ટુ, આઈ લાઇક પિંક ડોન્ટ યુ. પછી બનાવીશું કે વ્હાઇટ વ્હાઇટ, મિલ્ક ઇઝ વ્હાઇટ, ધ વિંગ્સ ઓફ અ સ્વાન આર વ્હાઇટ ટુ, આઈ લાઇક વ્હાઇટ ડોન્ટ યુ. પછી બ્લેક, તો બ્લેક બ્લેક, ધ કુકુ ઇઝ બ્લેક, ધ સ્કાય એટ નાઇટ ઇઝ ટુ, આઈ લાઇક બ્લેક ડોન્ટ યુ. તો આ રીતે પોએમ બનાવવાની છે. હવે એક્ટિવિટી 2 જોઈએ. તો આશા એન્ડ નિશા ઇન ધ માર્કેટ, ધે આર એટ ધ ગાર્મેન્ટ શોપ. આશા અને નિશા માર્કેટમાં ગયા છે અને તેઓ કાપડની દુકાને છે. રીડ ધ ફોલોઈંગ ડાયલોગ બિટવીન આશા એન્ડ નિશા એન્ડ સ્ટડી ધ અંડરલાઇન પાર્ટ. તો જે લીટી કરે છે તે શબ્દોને તમારે સમજવાના છે, બરાબર. તો ચાલો શરૂ કરીએ. શોપકીપર સેઝ, દુકાનદારે કહ્યું. ગુડ આફ્ટરનૂન, કેન આઈ હેલ્પ યુ? શુભ બપોર, હું તમને શું મદદ કરી શકું? આશા સેઝ, આશાએ કહ્યું. યસ, હા, વી હર્ડ ધેટ યુ કીપ વેરી ફેન્સી પંજાબી ડ્રેસ ડોન્ટ યુ. તો આશાએ કહ્યું, હા, અમે સાંભળ્યું છે કે તમે ખૂબ જ આકર્ષક પંજાબી ડ્રેસ અથવા તો પોશાક રાખો છો, નહીં? શોપકીપર સેઝ, યસ વી ડુ. દુકાનદારે કહ્યું, હા, અમે રાખીએ છીએ. આશા સેઝ, પ્લીઝ શો અસ સમ પંજાબી ડ્રેસીસ ઇન સોફ્ટ કલર્સ. તો હા, મહેરબાની કરી અમને આછા રંગોમાં પંજાબી પોશાક દેખાડશો. નિશા સેઝ, હે, વી પ્લાન્ડ ટુ પિક અપ અ સાડી ડોન્ટ વી. આશાએ કહ્યું, અરે, આપણે સાડી ખરીદવાની યોજના કરી હતી, નહીં? આશા સેઝ, યસ. આશાએ કહ્યું, હા, વી ડીડ, બટ લેટ્સ ટ્રાય સમ ડ્રેસીસ એઝ વેલ. આશાએ કહ્યું, હા, આપણે યોજના કરી હતી, પણ થોડા પોશાક પણ અજમાવી જોઈએ.
ટ્રાય એટલે અજમાવો. નિશા સેઝ લુક આઈ ડોન્ટ હેવ ઇનફ મની એન્ડ ઇટ વોઝ નોટ અવર પ્લાન વોઝ ઇટ. નિશાએ કહ્યું, જો મારી પાસે પૂરતા પૈસા નથી અને તે આપણી યોજના નહોતી. આશા સેઝ નો ઇટ વોઝન્ટ. આશાએ કહ્યું, હા ના નહોતી. શોપકીપર સેઝ ઇઝ ધેર એની પ્રોબ્લેમ. દુકાનદારે કહ્યું, કોઈ સમસ્યા છે? આશા સેઝ યસ ધેર ઇઝ. આશાએ કહ્યું, હા છે. એકચ્યુઅલી વી આર અ લિટલ શોર્ટ ઓફ મની. ખરેખર અમારી જોડે થોડા પૈસા છે. શોપકીપર સેઝ ધેટ શુડ નોટ બી એ પ્રોબ્લેમ. તો એ સમસ્યા ન હોવી જોઈએ. લુક એટ ધ બોર્ડ. બોર્ડ કે આ બોર્ડ સામે જુઓ. વી ઓફર અ ગુડ ડિસ્કાઉન્ટ. અમારી પાસે સારા ડિસ્કાઉન્ટની ઓફર છે. આશા સેઝ વાવ ઇટ્સ ગ્રેટ. આશાએ કહ્યું, વાહ ખૂબ સરસ. શોપકીપર સેઝ આઈ હોપ યુ આર હેપી નાઉ. હું આશા રાખું છું કે તમે હવે ખુશ હશો. આરન્ટ યુ? હશો ને? આશા એન્ડ નિશા સેઝ યસ વી આર. આશા અને નિશાએ કહ્યું, હા અમે છીએ. નિશા સેઝ આશા લુક ધીસ બ્લુ ડ્રેસ લુક્સ વેરી બ્યુટીફુલ ઓન મી. નિશાએ કહ્યું, આશા જો પેલો બ્લુ એટલે ભૂરો ડ્રેસ મારા માટે ખૂબ જ સુંદર છે. આશા સેઝ બટ ઇટ ઇઝ ફૂલ ઓફ ટુ મચ શાઇનિંગ મટીરિયલ ઓન ઇટ ઇઝન્ટ ઇટ. હા પરંતુ તે ફૂલ શાઇનિંગથી ભરેલો છે. તે છે ને. નિશા સેઝ યસ ઇટ ઇઝ બટ ઇટ શૂટ મી ડઝન્ટ ઇટ. નિશાએ કહ્યું, હા પરંતુ તે મને શૂટ કરશે નહીં કરે? આશા સેઝ યસ ઇટ ડઝ. આશાએ કહ્યું, હા કરશે. લેટ્સ પરચેસ ઇટ. ચાલ તે ખરીદી લઈએ. હવે એક્ટિવિટી બી. લુક એટ ધ પિક્ચર. ચિત્ર જુઓ. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ પૂર્ણ કરો. હિયર ઇઝ એન એક્ઝામ્પલ ફોર યુ. અહીંયા તમને એક ઉદાહરણ આપવામાં આવ્યું છે. બરાબર. તો જુઓ 8:10 તે 8:25 સુધી એટલે કે 8:10 8:25 તે ઉઠેલી લાગે છે. બરાબર. એનું નામ છે દિવ્યા. બરાબર. તો દિવ્યા ઉઠેલી ઊંઘમાંથી જાગી છે. બરાબર. પછી 8:30 9:10 એટલે કે 8:30 9:10 સુધીમાં તે ન્યૂઝપેપર વાંચે છે. 9:30 10 એ ચિત્ર દોરે છે, ડ્રોઈંગ કરે છે ને 10:20 11 તે રેડિયો સાંભળે છે ને 11:13 12 સુધી તે સ્નાન કરે છે ને 12:13 1 PM એટલે કે 12:30 1 વાગ્યા સુધી તે જમવાનું બનાવે છે. તો અહીંયા તમને સેન્ટેન્સ આપેલા છે. બરાબર. પ્રથમ છે કે એટ 9:45 દિવ્યા વોઝ વોશિંગ હર કાર વોઝન્ટ સી. તો અહીંયા આન્સર આપેલો છે કે યસ સી વોઝ. તે કાર ધોતી હતી. તેણે ધોતી હતી. તો આન્સર છે કે હા તે ધોતી હતી. એવી રીતે ટુ એટ 1:45 દિવ્યા વોઝ નોટ ગોઈંગ ટુ ઓફિસ. તો આપણે લખવાનું છે કે વોઝન્ટ સી. તો આન્સર લખીશું આપણે નો સી વોઝન્ટ. 3 એટ 9 દિવ્યા વોઝ રીડિંગ અ ન્યૂઝપેપર. તો વોઝન્ટ સી. તો લખીશું કે યસ સી વોઝ. 4 એટ 12:15 દિવ્યા વોઝ નોટ ટેકિંગ ફૂડ. તો લખીશું કે વોઝ સી. તો નો સી વોઝન્ટ. પછી 5 એટ 10:13 દિવ્યા વોઝ લિસનિંગ ટુ રેડિયો. વોઝન્ટ સી. તો લખીશું કે યસ સી વોઝ. 6 એટ 8:15 દિવ્યા વોઝ પ્રિપેરિંગ બ્રેકફાસ્ટ. વોઝન્ટ સી. તો યસ સી વોઝ. ફરીથી તમારે વાક્યો બનાવવાના છે અને લખવાના છે. એક્ટિવિટી 3 જોઈએ. સ્ટડી ધ ટેબલ એન્ડ કમ્પ્લીટ ઇટ. ટેબલનો અભ્યાસ કરો અને કમ્પ્લીટ કરો ટેબલને. એરિયા ઓફ ઇન્ટરેસ્ટ. વિજય એન્ડ વિભા, પંકજ અને યુ. વિજય અને વિભા, પંકજ અને તમે. બરાબર. તો સિંગિંગ. વિજય અને વિભા સિંગિંગ કરે છે. તો હા. પંકજ નથી કરતો અને તમે કરો છો. તો હા હું સિંગિંગ કરું છું. તો યસ લખીશ. બરાબર. ડાન્સિંગ. વિજય અને વિભા ડાન્સ કરે છે. ના નો. તો નો લખીશું. પંકજ કરે છે ડાન્સ. તો યસ. તમે કરો છો. તો હા. તો યસ. સ્વિમિંગ તરવું. તો વિજય અને વિભા તરી શકે છે. બરાબર. પંકજ નો. અને યુ તો હું પણ નથી તરી શકતી. બરાબર. પછી ડ્રોઈંગ પિક્ચર્સ. તમે દોરી શકો છો. વિજય અને વિભા ના. પંકજ તો પંકજ પણ નો. તમે તો યસ. પછી પ્લેઇંગ ચેસ. ચેસ રમે છે વિજય અને વિભા. તો હા. તો યસ. પંકજ યસ. અને તમે રમો છો. ના. તો નો. હવે અહીંયા છે એક્ટિવિટી બી. ટેબલની આધારે રીડ ધ એક્ઝામ્પલ એન્ડ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. એક્ઝામ્પલ વાંચો અને સેન્ટેન્સ પૂર્ણ કરો. વિજય એન્ડ વિભા લાઈક સિંગિંગ. ડોન્ટ દે. તો યસ દે ડુ. વિજય અને વિભાને ગાવું ગમે છે. તેઓને ગમે છે. તેઓને નથી ગમતું. તો હા તેઓ કરે છે. તેમને ગમે છે. પંકજ ડઝ નોટ લાઈક સિંગિંગ. ડઝ હી. પંકજને ગાવું ગમતું નથી. ડઝ હી.
નો હી ડઝન્ટ, ના તે નથી ગાતો એમ. યુ લાઇક સિંગિંગ, ડોન્ટ યુ, તમને ગાવું ગમે છે? યસ આઈ ડુ, હું ગાઉં છું. એવી રીતે લખીશું આપણે અહીંયા વિજય એન્ડ વિભા. વિજય એન્ડ વિભા ડુ નોટ લાઇક ડાન્સિંગ, ડુ ધે? તો આપણે લખીશું નો ધે ડોન્ટ. પછી પંકજ, તો પંકજ લાઇક્સ ડાન્સિંગ, ડઝન્ટ હી? તો આન્સર આવશે યસ હી ડઝ. યુ, તો યુ લાઇક ડાન્સિંગ, ડોન્ટ યુ? તો યસ આઈ ડુ. એવી રીતે 3. વિજય એન્ડ વિભા લાઇક સ્વિમિંગ, ડોન્ટ દે? તો યસ દે ડુ. પંકજ, તો પંકજ ડઝ નોટ લાઇક સ્વિમિંગ, ડઝ હી? તો નો હી ડઝન્ટ. યુ, તો યુ ડુ નોટ લાઇક સ્વિમિંગ, ડુ યુ? તો નો આઈ ડોન્ટ. તો વિજય એન્ડ વિભા ડુ નોટ લાઇક ડ્રોઈંગ પિક્ચર, ડુ ધે? તો નો ધે ડોન્ટ. પછી પંકજ, તો પંકજ ડઝ નોટ લાઇક ડ્રોઈંગ પિક્ચર્સ, ડઝ હી? તો નો હી ડઝન્ટ. યુ, તો યુ લાઇક ડ્રોઈંગ પિક્ચર્સ, ડોન્ટ યુ? તો યસ આઈ ડુ. એવી રીતે વિજય એન્ડ વિભા લાઇક પ્લેઇંગ ચેસ, ડોન્ટ દે? તો યસ દે ડુ. પંકજ, તો પંકજ લાઇક્સ પ્લેઇંગ ચેસ, ડઝન્ટ હી? તો યસ હી ડઝ. યુ, તો યુ ડુ નોટ લાઇક પ્લેઇંગ ચેસ, ડુ યુ? નો આઈ ડોન્ટ. એક્ટિવિટી 4 જોઈશું. Montu's mother asks him some question. Montu replies them. Study them carefully and fill the blanks. Here is an example for you. તો મોન્ટુની મમ્મી મોન્ટુને કેટલાક પ્રશ્નો પૂછે છે અને મોન્ટુ તેના જવાબ આપે છે, બરાબર. તો અહીંયા ખાલી જગ્યાઓ છે તેને તમારે સાવચેતીથી વાંચવાની છે. એક્ઝામ્પલ તમને આપેલા છે. તો મધર સેઝ, ઇન ધ મોર્નિંગ યુ વેન્ટ ટુ સ્કૂલ, ડીડન્ટ યુ? મોન્ટુ સેઝ, યસ આઈ ડીડ. મમ્મીએ કહ્યું, તું સવારમાં સ્કૂલમાં ગયો હતો? મોન્ટુ કહ્યું, હા ગયો હતો. મધર સેઝ, યુ વેર વિથ યોર ફ્રેન્ડ, પછી બ્લેન્ક આપેલું છે, બરાબર. તો આપણે શું લખીશું કે વેરન્ટ યુ? મોન્ટુ સેઝ, યસ આઈ વોઝ. મધર સેઝ, ધેર વોઝ અ સ્કૂલ બેગ ઇન યોર હેન્ડ, વોઝન્ટ ધેર? તો મોન્ટુ જવાબ આપશે યસ ધેર વોઝ. મધર સેઝ, ધેન યુ કમ બેક ટુ હોમ ઇન ધ નૂન. પછી અહીંયા બ્લેન્ક છે તો આપણે બ્લેન્કમાં લખીશું ડીડન્ટ યુ? મોન્ટુ સેઝ, યસ આઈ ડુ. મધર સેઝ, બટ ધેર વોઝ નો સ્કૂલ બેગ ઇન યોર હેન્ડ. બ્લેન્ક છે તો લખીશું વોઝ ધેર? મોન્ટુ સેઝ, નો ધેર વોઝન્ટ. એક્ટિવિટી બી. Now arrange this sentence in a proper sequence and complete the rest of the dialogue. તો જો અહીંયા યસ આઈ ડીડ, ઓહ મોન્ટુ યુ આર વેરી કેરલેસ. તો અહીંયા તમારે લખવાનું છે આધારે કે આ ઉપરના પેરેગ્રાફની આધારે કે આ વાક્ય કોણ બોલતું હોઈ શકે, બરાબર. અને નીચે આપેલી જગ્યામાં તમારે ડાયલોગને પૂર્ણ કરવાનું છે. તો પેલા યસ આઈ ડીડ, તો આમાં શું આવશે? મોન્ટુ, બરાબર. પછી બ્લેન્ક છે તો આમાં આવશે મધર, ઓહ મોન્ટુ યુ આર વેરી કેરલેસ. પછી બ્લેન્ક છે તો શું લખીશું? આરન્ટ યુ? પછી યસ આઈ એમ, તો આવો આન્સર કોણ આપી શકે? મોન્ટુ. પછી અહીંયા મધર આવશે કે ઇટ મીન્સ યુ ફરગોટ ઇટ ઇન ધ સ્કૂલ. તો અહીંયા આવશે ડીડન્ટ યુ? પછી અહીંયા જે આપણને જગ્યા આપેલી છે તેમાં આપણે બનાવીશું પેરેગ્રાફ, બરાબર. તો અહીંયા આન્સર આપશે મોન્ટુ યસ આઈ ડીડ, બરાબર. હવે આપણે આગળ લખીશું. મધર સેઝ, યુ ફરગોટ ધ બેગ ઓન ધ પ્લેગ્રાઉન્ડ, ડીડન્ટ યુ? મોન્ટુ સેઝ, યસ આઈ ડીડ. પછી મધર કહેશે, મધર સેઝ ધ પ્યુન વિલ ફાઇન્ડ ઇટ એન્ડ કીપ ઇટ, વોન્ટ હી? મોન્ટુ સેઝ, યસ હી વિલ. મધર સેઝ, યોર લંચ બોક્સ વોઝ ઓલ્સો ઇન ધ સ્કૂલ બેગ, વોઝન્ટ ઇટ? મોન્ટુ કહેશે, યસ ઇટ વોઝ. મધર સેઝ, યુ કેન નોટ ડુ યોર હોમવર્ક નાઉ, કેન યુ? મોન્ટુ સેઝ, નો આઈ કાન્ટ. મધર સેઝ, યોર ટીચર વિલ પનિશ યુ, વોન્ટ શી? Montu says, yes, she will. Mother says, you will go to school without a bag, won't you? Montu says, yes, I will. તો આ રીતે તમારે પેરેગ્રાફ પૂર્ણ કરવાનો છે. આગળ જોઈશું. એક્ટિવિટી 5. રીડ ધ ગિવન કન્વર્સેશન. સ્ટડી ધ અંડરલાઇન વર્ડ, ગ્રુપ ઓફ વર્ડ્સ. તો અહીંયા જે સંવાદ આપેલો છે તે તમારે વાંચવાનો છે. તો ઓલ ટીચર સેઝ, વી હોપ ધેટ યુ આર ઓલ રાઇટ. મિસ્ટર ભટ્ટ, બધા શિક્ષકોએ કહ્યું, અમે આશા રાખીએ છીએ કે તમે બધા મજામાં છો. મિસ્ટર ભટ્ટ સેઝ, થેન્ક્સ આઈ એમ ઓકે. ટીચર વન સેઝ, આઈ થિંક યુ શુડ ટેક લેમન જ્યુસ, યુ વિલ ફીલ બેટર. હું વિચારું છું કે તમારે લીંબુ શરબત લેવો જોઈએ,
તે તમને સારું ફીલ કરાવશે. ટીચર 2 સેઝ આઈ ડોન્ટ થિંક સો. I don't think so. You must take some medicine. Teacher 3 says, why don't you take rest for a while? Mr. Bird says, oh yes, you are right, I need rest. Teacher 4 says, listen, Mr. Bird, you must get your blood pressure checked. Mr. Bird says, that's a good point. I have an instrument for it at home. Teacher 5 says, yes, that may be, but Mr. Bird, you should go to a doctor. Mr. Bird says, I think that's a good idea. Let's not waste time. Take me to Dr. Joshi. All teacher says, we entirely agree with you, Mr. Bird. Let's go to the doctor. તો આપણે ફકરાને સમજીએ. ઓલ ટીચર્સ બધા શિક્ષકો કહે છે કે વી હોપ દેટ યુ આર ઓલ રાઇટ મિસ્ટર ભટ્ટ. કે બધા શિક્ષકો કહે છે કે અમને આશા છે કે તમે ઠીક છો મિસ્ટર શ્રીમાન ભટ્ટ. મિસ્ટર ભટ્ટ સેઝ થેન્ક્સ આઈ એમ ઓકે નાઉ. મિસ્ટર ભટ્ટે કહ્યું આભાર, હવે હું ઠીક છું. ટીચર 1 સેઝ આઈ થિંક યુ શુડ ટેક લેમન જ્યુસ, યુ વિલ ફીલ બેટર. શિક્ષકે કહ્યું મને લાગે છે કે તમારે લીંબુનું શરબત લેવું જોઈએ, તમને સારું લાગશે. ટીચર 2 સેઝ આઈ ડોન્ટ થિંક સો. શિક્ષક 2 કહે છે કે મને તેવું યોગ્ય લાગતું નથી. યુ મસ્ટ ટેક સમ મેડિસિન, તમારે થોડીક દવા લેવી જોઈએ. ટીચર 3 સેઝ વાય ડોન્ટ યુ ટેક રેસ્ટ ફોર અ વાઇલ. શિક્ષક 3એ કહ્યું તમે થોડી વાર આરામ કેમ નથી કરતા. મિસ્ટર ભટ્ટ સેઝ ઓ યસ. મિસ્ટર ભટ્ટે કહ્યું ઓહ અરે હા. યુ આર ઓલ રાઇટ, આઈ નીડ રેસ્ટ. તમારી વાત સાચી છે, મારે આરામની જરૂર છે. ટીચર 4 સેઝ લિસન, સાંભળો મિસ્ટર ભટ્ટ, યુ મસ્ટ ગેટ યોર બ્લડ પ્રેશર ચેકડ. તમારે તમારું બ્લડ પ્રેશર તપાસાવી લેવું જોઈએ. મિસ્ટર ભટ્ટ સે ધેટ્સ ગુડ પોઈન્ટ. મિસ્ટર ભટ્ટે કહ્યું તે સારો મુદ્દો છે. આઈ હેવ એન ઇન્સ્ટ્રુમેન્ટ ફોર ઇટ એટ હોમ. મારા ઘરે તેના માટે એક મંત્ર છે, એક ઇન્સ્ટ્રુમેન્ટ છે. ટીચર 5 સેઝ યસ ધેટ મે બી, બટ મિસ્ટર ભટ્ટ યુ શુડ ગો ટુ અ ડોક્ટર. શિક્ષક 5એ કહ્યું મને લાગે છે કે તે શિક્ષક 5એ કહ્યું હા તે હશે, પણ શ્રીમાન ભટ્ટ તમારે ડૉક્ટર પાસે જવું જોઈએ. મિસ્ટર ભટ્ટ સેઝ આઈ થિંક દેટ્સ અ ગુડ આઈડિયા. મિસ્ટર ભટ્ટે કહ્યું મને લાગે છે કે તે સારો વિચાર છે. લેટ્સ નોટ વેસ્ટ ટાઈમ. ચાલો આપણે સમય ન બગાડીએ. ટેક મી ટુ ડૉક્ટર જોશી, મને ડૉક્ટર જોશી પાસે લઈ જાઓ. ઓલ ટીચર સેઝ વી એન્ટાયરલી અગ્રી વિથ યુ મિસ્ટર ભટ્ટ. અમે સંપૂર્ણપણે તમારી સાથે સહમત છીએ. લેટ્સ ગો ટુ ધ ડૉક્ટર. શ્રીમાન ભટ્ટ ચાલો આપણે ડૉક્ટર પાસે જઈએ. એક્ટિવિટી 8 સ્ટડી ધ ગિવન એક્સપ્રેશન. You can use them to express your view in favor of something or against something. તો in favor of something, against something. તો તમારે આ જે એક્સપ્રેશન છે તે જોવાના છે, બરાબર. તો ધેટ્સ રાઇટ, ઓલ રાઇટ, એઝ યુ વિશ. તો ઇન ફેવર સમથિંગ અને આઈ ડોન્ટ થિંક સો. તો આ બધા એક્સપ્રેશન વિરુદ્ધના અને તમારી ફેવરમાં છે, બરાબર. યુ આર રાઇટ, ધેટ્સ રાઇટ, સોરી આઈ ડિસએગ્રી, આઈ ટોટલી ડિસએગ્રી. ગુડ આઈડિયા, વોટ એન આઈડિયા, તો નો ધેટ્સ નોટ રાઇટ. ધેટ્સ અ ગુડ પોઈન્ટ, તો યસ ધેટ મે બી ટ્રુ, બટ પછી આઈ એગ્રી વિથ યુ, તો અહીંયા આવશે કે આઈ એમ સોરી બટ આઈ ડોન્ટ એગ્રી. પછી ઇન ફેવર તો આઈ કમ્પ્લીટલી એગ્રી વિથ યુ. અગેન્સ્ટમાં આઈ એમ નોટ શ્યોર, આઈ એગ્રી વિથ યુ. ઓ યસ, તો આઈ ડોન્ટ એગ્રી એટ ઓલ, આઈ એન્ટાયરલી એગ્રી, તો સોરી બટ આઈ ફીલ ધેટ. પછી છે કે આઈ થિંક ધેટ્સ અ ગુડ આઈડિયા, તો નો સર્ટેનલી નોટ. પછી લેટ્સ, તો લેટ્સ નોટ. તો યુઝ ધ એબવ એક્સપ્રેશન એન્ડ કમ્પ્લીટ ધ ડાયલોગ. તો ઉપરના એક્સપ્રેશન તમારે દર્શાવી અને સંવાદને પૂર્ણ કરવાનો છે. તો કુશ સેઝ વોટ વુડ યુ લાઇક ટુ હેવ ઇન લંચ. હીર સેઝ એઝ યુ વિશ. કુશ સેઝ આઈ થિંક વી શુડ ગો ફોર પંજાબી ફૂડ. તો હીર શું એક્સપ્રેશન આપશે હવે તે જોઈશું. તો હીર સેઝ આઈ ડોન્ટ થિંક સો because I have grown tired of taking Punjabi food. Why don't we try Chinese food? ખુશ હવે શું એક્સપ્રેશન આપશે એ જોઈશું આપણે. આઈ એમ સોરી બટ આઈ ડોન્ટ એગ્રી. આઈ ડોન્ટ લાઇક ધ સ્મેલ ઓફ ચાઇનીઝ ફૂડ. હાઉ અબાઉટ સાઉથ ઇન્ડિયન ફૂડ. તો હીર એક્સપ્રેશન આપશે હવે કે આઈ ડોન્ટ એગ્રી એટ ઓલ.
In my opinion, it's heavy food. Kush says. Kush શું કહે છે? What do you think about dal bati? તો હીર શું કહે છે? I think that's a good idea. But we don't have any hotel serving dal bati in our town. How about a Gujarati dish? Kush says, oh yes, what an idea. તો આ રીતે તમારે એક્સપ્રેશન લખવાના છે બરાબર. એક્ટિવિટી 7 જોઈએ. Your class is going to visit a riverside seashore next Sunday. Work in groups. Take the help of the question given below and prepare a conversation. Use expression given in activity 6 to express your view. Present your view in the class. તો જુઓ તમારો ક્લાસ છે તે દરિયા કિનારાની આવતા રવિવારે મુલાકાતે જવાનો છે બરાબર. તો ગ્રુપમાં કાર્ય કરવાનું છે અને સંવાદ રચવાનો છે. અહીંયા ક્વેશ્ચન આપેલા છે. પ્રથમ ક્વેશ્ચન છે કે હાઉ વિલ યુ ગો. સેકન્ડ, what will you carry with you? 3, what will you see? 4, what games will you play? 5, what else will you do? અને 6, when will you return? તો આપણે અહીંયા સંવાદ રચીશું બરાબર. તો ચાલો શરૂ કરીએ. તો યસ સેઝ my class is going to the riverside next Sunday. Mita says, wow, how will you go? Yes says, we will go by the school bus. Mita says, what will you carry with you? Yes says, I will carry some snack and lunch. I will also take my camera. Mita says, I think that's good idea. Yes says, I think I should also take my drawing book or draw some scenery. What do you think? Mita says, I agree with you. Yes says, thank you. Mita says, what will you see? Yes says, well, there is nothing much to see, but I think it would be nice. I would be nice to see the sunset. Mita says, that's right. What games will you play? Yes says, I would be fun to play volleyball and cricket. Mita says, I agree with you. What else will you do? Yes says, how about swimming in the river? Mita says, what an idea. Yes says, but our teachers may not allow us. Mita says, you are right. When will you return? Yes says, in the evening. Mita says, have fun. Yes says, thank you. હવે એક્ટિવિટી 8 જોઈએ. તો હવે બાળ દોસ્તો અહીંયા સરસ મજાની એક સ્ટોરી છે. તો ચાલો સ્ટોરીનું વાંચન કરીશું આપણે. સ્ટોરીનું નામ છે ધ બબુલ ઇઝ બ્યુટિફુલ ઇઝન્ટ ઇટ. બબુલ એટલે બાવળ જે કહીએ છીએ તેનું ઝાડ. બાવળનું ઝાડ સુંદર છે. ઇઝન્ટ ઇટ નહીં. તો ચાલો શરૂ કરીએ. There was a bubble tree in a forest. ફોરેસ્ટ એટલે જંગલ. એક જંગલમાં એક બાવળનું ઝાડ હતું. ઇટ હેડ સ્ટ્રેટ બ્રાન્ચીસ. બ્રાન્ચીસ એટલે ડાળીઓ. તેને સીધી ડાળીઓ હતી. ઇટ હેડ લોંગ વ્હાઇટ થોર્ન એટ ધ બેઝ ઓફ ઇચ લીફ ટેઇલ. ટેઇલ એટલે પૂંછડી. તેના દરેક પાંદડાના છેડાની નીચેના ભાગમાં 3 એટલે કાંટા હતા. It had long white thorn at the base of each leaf tail. લોંગ એટલે લાંબા, વ્હાઇટ થોર્ન એટલે સફેદ કાંટા. તેના દરેક પાંદડાની છેડાની નીચેના ભાગમાં સફેદ કાંટા હતા. વન ડે એક દિવસ. ઇટ લુકડ એટ ધ લીવ્સ ઓફ અધર ટ્રીઝ. તેણે બીજા વૃક્ષોના પાંદડા જોયા. ધ લીવ્સ હેડ ડિફરન્ટ શેપ. પાંદડાના વિવિધ આકારો હતા. રાઉન્ડ, નેરો એન્ડ બ્રોડ. રાઉન્ડ એટલે ગોળ, નેરો એટલે સાંકડા અને બ્રોડ એટલે પહોળા. ધ બબુલ ટ્રી લુકડ સેડલી. બાવળના ઝાડે દુઃખી થઈને જોયું. એટ ઇટ્સ લીવ્સ. તેના પાંદડાની સામે. એન્ડ થોર્ન્સ. પાંદડા અને કાંટા તરફ જોયું. ઇટ સેડ ટુ ઇટ સેલ્ફ. અને તે પોતાની જાતે બોલ્યું, માય લીવ્સ આર વેરી સ્મોલ એન્ડ અનએટ્રેક્ટિવ. મારા પાંદડા ખૂબ નાના અને આકર્ષક ન હોય તો એટલે કે અનાકર્ષક છે. They are not like the cute leaves of the other trees. તે બીજા વૃક્ષોના પાંદડા જેવા સુંદર નથી. એન્ડ આઈ હેટ માય થોર્ન ટુ. થોર્ન એટલે કાંટા. અને હું મારા કાંટાને પણ ધિક્કારું છું. વનદેવી હર્ડ બબુલ્સ સેડ વર્ડ. વનદેવીએ બાવળના દુઃખી શબ્દો સાંભળ્યા. સી અપિયર્ડ એટલે પ્રગટ થવું. તેઓ પ્રગટ થયા. બિફોર ઇટ એન્ડ સેડ. તેઓ તેની સમક્ષ પ્રગટ થયા અને બોલ્યા, ડિયર બબુલ, વહાલા બબુલ, યુ લુક વેરી અપસેટ. તું ખૂબ ઉદાસ દેખાય છે. બબુલ સેડ. બબુલે કહ્યું, ઓહ યસ. અરે હા.
આઈ એમ, હું ઉદાસ છું. બટ વાય, પણ કેમ, પણ શા માટે? આસ્કડ વનદેવી, વનદેવીએ પૂછ્યું. બિકોઝ આઈ ડોન્ટ લાઇક માય ટાઇની લીવ્સ, કારણ કે મને મારા ઝીણા પાંદડા ગમતા નથી. આઈ શુડ હેવ ગોલ્ડન લીવ્સ એન્ડ નો થોર્ન એટ ઓલ, કારણ કે મારે સોનેરી પાંદડા હોવા જોઈએ અને કાંટા તો બિલકુલ ન હોવા જોઈએ. આઈ થિંક યુ હેવ એક્સિલન્ટ લીવ્સ એન્ડ થોર્ન ટુ પ્રોટેક્ટ યોર સેલ્ફ, મને લાગે છે કે તારી પાસે તારું પોતાનું રક્ષણ કરવા માટે ઉત્તમ પાંદડા અને કાંટા છે. સેડ વનદેવી, વનદેવી બોલ્યા. બટ આઈ શુડ બી ગુડ લુકિંગ, પણ હું દેખાવડું પણ હોવું જોઈએ. પ્લીઝ રિમૂવ માય થોર્ન એન્ડ બ્લેસ મી વિથ ગોલ્ડન લીવ્સ, રિક્વેસ્ટેડ ધ બબુલ. બાવળના ઝાડે કહ્યું, મહેરબાની કરી મારા કાંટા કાઢી નાખો અને મને સોનેરી પાંદડાનું વરદાન આપો. વનદેવી ટચ ધ ટ્રંક વિથ હર મેજિક સ્ટિક એન્ડ ડિસઅપિયર્ડ. ટચ એટલે અડકવું. વનદેવી તેમની જાદુઈ લાકડી તેના થડને અડાડી અને ડિસઅપિયર એટલે અદૃશ્ય થઈ ગયા. ધ નેક્સ્ટ મોર્નિંગ, બીજી સવારે, ધ લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી ચેન્જડ ઇન્ટુ શાઇનિંગ ગોલ્ડન લીવ્સ. બીજી સવારે બાવળના પાંદડા ચમકતા સોનેરી થઈ ગયા હતા. ઇટ હેડ નો થોર્ન એટ ઓલ, તેને કાંટા પણ બિલકુલ ન હતા. ધ બબુલ ટ્રી લુકડ બ્યુટીફુલ એન્ડ વેરી હેપી. બાવળનું ઝાડ સુંદર અને ખુશ દેખાતું હતું. બટ ઇટ્સ હેપીએસ્ટ ડીડ નોટ લાસ્ટ લોંગ, પરંતુ તેની ખુશી લાંબો સમય સુધી ટકી શકી નહીં. સમ પીપલ, કેટલાક લોકો, પાસિંગ થ્રો ધ ફોરેસ્ટ લુકડ એટ ધીસ વન્ડરફુલ ટ્રી. કેટલાક લોકો, જંગલમાંથી પસાર થતા કેટલાક લોકોએ આ અદ્ભુત ઝાડ જોયું. દે સો ધ ગોલ્ડન લીવ્સ એન્ડ સ્ટાર્ટેડ પ્લકિંગ ધેમ. તેમણે સોનેરી પાંદડા જોયા અને તેમને તોડવાનું શરૂ કર્યું. પ્લકિંગ એટલે તોડવું. ધ બબુલ ટ્રી બેગ્ડ, બાવળના ઝાડે આજીજી કરી. પ્લીઝ ડોન્ટ ટેક માય ગોલ્ડન લીવ્સ, મહેરબાની કરીને મારા સોનેરી પાંદડા તોડશો નહીં, ના લો. આઈ લવ ધેમ, મને તે ખૂબ ગમે છે. અ મેન સેડ, એક માણસે કહ્યું. આઈ વિલ સેલ ધ લીવ્સ એન્ડ બાય થિંગ્સ ફોર માય ફેમિલી. હું પાંદડા વેચીશ અને મારા કુટુંબ માટે વસ્તુઓ ખરીદીશ. ધેન ધે રન અવે, પછી તેઓ ભાગી ગયા. હેપીલી વિથ ઓલ ધ ગોલ્ડન લીવ્સ, પછી તેઓ બધા સોનેરી પાંદડા સાથે ખુશીથી ભાગી ગયા. ધ બબુલ ટ્રી લુકડ અગલી વિધાઉટ લીવ્સ. અગલી એટલે કદરૂપું. બાવળનું ઝાડ પાંદડા વિના કદરૂપું લાગતું હતું. ધ બબુલ ટ્રી સ્ટાર્ટેડ વીપિંગ, વીપિંગ એટલે રડવું. બાવળનું ઝાડ રડવા લાગ્યું. આફ્ટર 3 days વનદેવી અપિયર્ડ અગેન. 3 દિવસ પછી વનદેવી ફરીથી પ્રગટ થયા. એન્ડ સે, અને બોલ્યા, ડિયર બબુલ, વહાલા બાવળ, વાય ડુ યુ લુક સો અપસેટ, તું કેમ ખૂબ ઉદાસ દેખાય છે? વેર આર યોર ગોલ્ડન લીવ્સ, તારા સોનેરી પાંદડાઓ ક્યાં છે? આઈ બ્લેસ્ડ યુ વિથ ગોલ્ડન લીવ્સ ડીડન્ટ યુ, મેં તને સોનેરી પાંદડાનું વરદાન આપ્યું હતું ને? યસ યુ ડીડ, હા તમે આપ્યું હતું. બટ, પરંતુ સમ પીપલ ટુક અવે ઓલ માય ગોલ્ડન લીવ્સ, પરંતુ થોડા લોકો મારા બધા જ સોનેરી પાંદડા લઈ ગયા. નાવ આઈ થિંક આઈ શુડ હેવ સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ, હવે મને લાગે છે કે મારે કાચના ચળકતા પાંદડા હોવા જોઈએ. દેવી, ડોન્ટ ફર્ગેટ ટુ રિમૂવ માય થોર્ન્સ, દેવી મારા કાંટા કાઢવાનું ભૂલશો નહીં. સેડ ધ બબુલ ટ્રી, બાવળ બોલ્યું. સોરી, માફ કરો, બટ આઈ ફીલ દેટ ઇટ મે બી રિસ્કી, માફ કરો પણ મને લાગે છે કે તે જોખમ ભરેલું છે. સેડ વનદેવી, વનદેવી બોલ્યા. દેટ મે બી ટ્રુ, બટ ધ સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ વિલ શાઇન ઇન ધ સનસેટ, તે કદાચ સાચું હશે પણ કાચના ચળકતા પાંદડા સૂર્યપ્રકાશમાં ચમકશે. આઈ વિલ લુક લાઇક અ ટ્રી ઓફ લાઇટ, હું પ્રકાશના વૃક્ષ જેવું દેખાઈશ. પ્લીઝ ડુ ઇટ ફોર મી, મારા માટે આ કરો. રિક્વેસ્ટેડ ધ બબુલ ટ્રી, બાવળના ઝાડે વિનંતી કરી. ઓલ રાઇટ, સારું. એઝ યુ વિશ, જેવી તારી ઈચ્છા. સેડ વનદેવી, વનદેવી બોલ્યા. ધ કાઇન્ડ વનદેવી ટચ્ડ ધ ટ્રંક ઓફ ધ બબુલ ટ્રી વન્સ અગેન, દયાળુ વનદેવીએ ફરી એકવાર એમની જાદુઈ લાકડી બાવળના ઝાડને અડાડી. વિથ હર મેજિક સ્ટિક. ધ નેક્સ્ટ મોર્નિંગ, બીજી સવારે, ધ લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી ચેન્જડ ઇટ સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ, બીજી સવારે
બાવળના ઝાડના પાંદડા કાચના ચળકતા પાંદડા થઈ ગયા. અલાસ, અફસોસ, ઇટ્સ હેપીનેસ ડીડ નોટ લાસ્ટ ધીસ ટાઈમ ટુ. આ વખતે પણ તેની ખુશી લાંબો સમય ટકી નહીં. અ સ્ટોર્મી વાઇન્ડ સ્ટાર્ટેડ બ્લોવિંગ થ્રો ધ ફોરેસ્ટ. જંગલમાં તોફાની પવન ફૂંકાવા લાગ્યો. ઇટ બ્લોઝ સો હાર્ડ that all the sparkling glass leaves of the bubble tree broke it into small pieces. તે એટલા જોરથી ફૂંકાયો કે બાવળના ઝાડના બધા જ કાચના નાના ટુકડાઓ થઈ ગયા. The bubble tree was ugly and leafless once again. બાવળનું ઝાડ ફરી એકવાર કદરૂપું અને પાંદડા વગરનું થઈ ગયું. The bubble tree wept loudly. બાવળનું ઝાડ મોટા અવાજે રડવા લાગ્યું. The stormy wind broke all my leaves. તોફાની પવને મારા બધા પાંદડાઓ તોડી નાખ્યા. What shall I do? હવે હું શું કરું? The વનદેવી heard. વનદેવીએ સાંભળ્યું. It sobs and appeared again. વનદેવી તેના ડુસકા સાંભળ્યા અને ફરીથી પ્રગટ થયા. What happened again? ફરી શું થયું? Why are you crying? તું શા માટે રડે છે? said વનદેવી. વનદેવીએ કહ્યું. The cruel wind broke all my glass leaves. ક્રૂઅલ એટલે ક્રૂર પવને મારા બધા કાચના પાંદડા તોડી નાખ્યા. Now I must have broad and smooth green leaves. હવે મારી પાસે પહોળા અને સુવાળા લીલા પાંદડા જ હોવા જોઈએ. Only then I will be connected and happily. તો જ હું સંતુષ્ટ અને ખુશ થઈશ. said bubble tree. બાવળનું ઝાડ બોલ્યું. Let's try that this time. ચાલો આ વખતે તે પ્રયત્ન કરીએ. said વનદેવી. વનદેવી બોલ્યા. And granted Bubble's wish. અને બાવળની ઈચ્છા પૂરી કરી. The next morning the bubble tree had broad and smooth green leaves and no thorn. બીજા સવારે બાવળના ઝાડને પહોળા અને સુવાળા લીલા પાંદડા હતા અને કોઈ કાંચ નહોતા. It was full of joy. તે ખૂબ ખુશ હતું. Wow, what beautiful leaves I have. વાહ, મારી પાસે કેટલા સુંદર પાંદડા છે. Robber won't steal them. રોબર એટલે લૂંટારું. ચોર તેમને ચોરી નહીં જાય. The cruel strong wind can't break them. ક્રૂર બળવાન પવન તેમને તોડી નહીં શકે. Now I will be handsome and happy forever. હવે હું હંમેશા દેખાડું ને ખુશ રહીશ. All of sudden, અચાનક. There come 3 goats. ત્યાં 3 બકરીઓ આવી. They were very hungry. તેઓ ખૂબ ભૂખી હતી. They saw the broad and soft green leaves of the bubble tree. તેમને બાવળના ઝાડના પહોળા અને કૂણા લીલા પાંદડા જોયા. They ran to it and started eating its leaves. તેઓ તેની તરફ દોડી અને પાંદડાઓ ખાવા લાગી. Ouch, ouch, goats, please don't eat my leaves, cried the bubble tree. Ouch, ouch, બકરીઓ, મહેરબાની કરી મારા પાંદડાઓ ખાશો નહીં. બાવળનું ઝાડ બોલી ઉઠ્યું. The goats replied. બકરીઓએ જવાબ આપ્યો. We are very hungry. અમને ખૂબ ભૂખ લાગી છે. Your leaves are very tender and tasty. તારા પાંદડા ખૂબ જ કૂણા અને સ્વાદિષ્ટ છે. We will eat them all. અમે તે બધા જ ખાઈ જઈશું. The goats ate up all the leaves of the bubble trees. બકરીઓ બાવળના ઝાડના બધા જ પાંદડાઓ ખાઈ ગઈ. They felt happy and contented. તેમને આનંદ અને સંતોષ થયો. The bubble tree was in tears again. બાવળનું ઝાડ ફરીથી રડવા લાગ્યો. It cried loudly. તે મોટેથી રડવા લાગ્યો. Oh વનદેવી, please save me. અરે વનદેવી, મહેરબાની કરી મને બચાવો. વનદેવી appeared. વનદેવી પ્રગટ થયા. With a smile on her face. મોઢા પર સ્માઇલ સાથે પ્રગટ થયા. સ્મિત સાથે પ્રગટ થયા. Oh dear બબુલ, પ્રિય બાવળ, I granted all your wishes. મેં તારી બધી જ ઈચ્છાઓ પૂર્ણ કરી. But still you are not happy and satisfied. તો પણ તું ખુશ અને સંતુષ્ટ નથી. Now I will give you the last chance. હવે હું તને છેલ્લી તક આપું છું. Tell me. કહે મને. What do you wish? તું શું ઈચ્છે છે? The bubble said to the વનદેવી. બાવળના ઝાડે વનદેવીને કહ્યું. Now I have learned a lesson. હવે હું પાઠ ભણ્યો છું. I don't want
એની ગોલ્ડન લીવ્સ, ગ્લાસ લીવ્સ ઓર બ્રોડ સોફ્ટ લીવ્સ. મારે કોઈ સોનેરી પાંદડા, કાંચના પાંદડા અથવા પહોળા કૂણા પાંદડા નથી જોઈતા. આઈ વોન્ટ ટુ બી અ રિયલ બબલ ટ્રી. મારે સાચા બાવળનું ઝાડ થવું છે. પ્લીઝ ગીવ મી બેક માય લીવ્સ એન્ડ લોંગ વ્હાઇટ થોર્ન. મહેરબાની કરી મને મારા પાંદડા અને લાંબા સફેદ કાંટા પાછા આપી દો. ધેન પછી ધ બબલ ટ્રી સ્ટૂડ હેપીલી ઇન ઇટ્સ ઓરિજિનલ એવરગ્રીન ડ્રેસ ફોર એવર. હું હંમેશા તેમની સાથે ખુશ અને પછી તો બાવળનું ઝાડ તેના મૂળ લીલા પોશાકમાં સદાબહાર માટે ખુશ ઊભું રહ્યું. એક્ટિવિટી બી જોઈશું. એક્ટિવિટી બી, રિપ્લેસ ધ અંડરલાઇન વર્ડ ગ્રુપ of words from the lesson. The first one or two letters are given in the bracket to make your search easy. Here is an example for it. તો જુઓ, પહેલો અને છેલ્લો શબ્દ તમને પહેલો બીજો શબ્દ તમને આપેલો છે, બરાબર? તો તમારે વર્ડ લખવાના છે. પ્રથમ છે કે કાલિદાસ વોઝ કટિંગ ધ સમ બાઉ ઓન વાઇલ હી વોઝ સિટિંગ. તો જો અહીંયા BOUH આપેલું છે, બરાબર? અને સાચો આન્સર આવે બ્રાન્ચ, બરાબર? તો BRANCH, બરાબર? એવી રીતે બીજું સેન્ટેન્સ છે ધ બોયઝ જોય ડીડ નોટ સ્ટે ફોર અ લોંગ ટાઈમ. તો અહીંયા LA આપ્યું છે, બરાબર? તો આપણે લખીશું કે લાસ્ટ લોંગ. એવી રીતે ત્રીજું 3 દિવ્યાસ ફેસ વોઝ શાઇનિંગ બ્રાઇટલી. અહીંયા SP આપેલું છે, બરાબર? તો આપણે લખીશું કે સ્પાર્કલિંગ લાઇક અ સ્ટાર. ફોર ધ કિંગ વોઝ રીચ બટ નોટ સેટિસ્ફાઈડ. અહીંયા DIS આપેલું છે, બરાબર? તો આપણે લખીશું કે બટ ડીડ નોટ ફાઇવ ધ ચિલ્ડ્રન પુલ્ડ આઉટ, પછી બ્લેક છે ધ ફ્લાવર્સ ફ્રોમ ધ ગાર્ડન. તો પુલની જગ્યાએ શું હશે? પ્લકડ. 6 ધ કેમલ ઇઝ અનએટ્રેક્ટિવ બ્લેન્ક પછી એનિમલ. તો આવશે અહીંયા અગલી. યુ આપેલું છે તો આપણે લખીશું અગલી એનિમલ. એક્ટિવિટી સી, ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક. તો સાચો આન્સર પસંદ કરવાનો છે અને ખાલી જગ્યા પૂરવાની છે. પ્રથમ સેન્ટેન્સ છે વનદેવી ગ્રાન્ટેડ ધ વિશ એન્ડ ડિસઅપિયર્ડ ઓર અપિયર્ડ. તો આમાં સાચું આવશે ડિસઅપિયર્ડ. તો અપિયર્ડ છે તેને ચેકડો મારી દઈશું. 2 ધ બબુલ ટ્રી ડિસલાઇક ઇટ્સ લીવ. તો આમાં આવશે ધ બબુલ ટ્રી ડિસલાઇક ઇટ્સ લીવ. 3 ધ પીપલ કમ એન્ડ સ્ટાર્ટેડ પ્લકિંગ ઓલ ધ ગોલ્ડન લીવ્સ. તો આમાં આવશે પ્લકિંગ. 3 અ મેન સેડ આઈ વિલ બાય અથવા તો સેલ ધ લીવ્સ એન્ડ સેલ અથવા બાય થિંગ્સ ફોર માય ફેમિલી. તો આમાં આવશે કે અ મેન સેડ આઈ વિલ સેલ ધ લીવ્સ એન્ડ બાય થિંગ્સ ફોર માય ફેમિલી. 5 ધ બબુલ ટ્રી લુકડ એટ્રેક્ટિવ અથવા અગલી વિધાઉટ ધ લીવ્સ. તો આમાં આવશે અગલી. તો ધ બબુલ ટ્રી લુકડ અગલી વિધાઉટ ધ લીવ્સ. 6 આઈ ડોન્ટ વોન્ટ ગોલ્ડન લીવ્સ, ગ્લાસ લીવ્સ ઓર સોફ્ટ લીવ્સ. હાર્ડ નહીં આવે, સેડ બબુલ ટ્રી. 7 નાઉ આઈ મસ્ટ હેવ સ્મૂથ ગ્રીન લીવ્સ. ઓનલી દેન આઈ વિલ બી ડિસકન્ટેન્ટેડ અથવા તો કોન્ટેન્ટેડ સેડ બબુલ ટ્રી. તો આમાં આવશે ઓનલી ધેન આઈ વિલ બી કન્ટેન્ટેડ સેડ બબુલ ટ્રી. આગળ જોઈએ એક્ટિવિટી ડી, રાઇટ WHO એટલે કે હુ સેડ એન્ડ હુ લિસન. કોણ કહે છે અને કોણ સાંભળે છે તે તમારે લખવાનું છે. વેર આર યોર ગોલ્ડન લીવ્સ? તો હુ સેડ? તો વનદેવી સેડ. હુ લિસન? તો બબુલ ટ્રી લિસન. 2 યુ લુક વેરી અપસેટ. તો વનદેવી. હુ લિસન? તો બબુલ ટ્રી. 3 આઈ વિલ સેલ ધ લીવ્સ એન્ડ બાય થિંગ્સ ફોર માય ફેમિલી. તો અ મેન. હુ લિસન? કોણ સાંભળે છે? તો બબુલ ટ્રી. 4 આઈ થિંક યુ હેવ એક્સિલન્સ લીવ્સ. તો વનદેવી. કોણ સાંભળે છે? બબુલ ટ્રી. 5 બટ આઈ શુડ બી ગુડ લુકિંગ ટુ. તો કોણ બોલે છે? બબુલ ટ્રી. અને કોણ સાંભળે છે? તો વનદેવી. 6 સોરી બટ આઈ ફીલ દેટ ઇટ મે બી રિસ્કી. તો કોણ કહે છે? વનદેવી અને બબુલ ટ્રી સાંભળે છે. 7 વી આર વેરી હંગ્રી વી વિલ ઇટ ધેમ ઓલ. તો ગોડ્સ બબુલ ટ્રીને કહે છે. 8 ઓલ રાઇટ એઝ યુ વિશ. તો વનદેવી કહે છે અને બબુલ ટ્રી સાંભળે છે.
9. Your leaves are very tender and tasty. તો ગોડ બોલે છે અને બબલ ટ્રી સાંભળે છે. 10. Now I have learned a lesson. તો બબલ ટ્રી બોલે છે અને વનદેવી સાંભળે છે. આગળ જોઈશું એક્ટિવિટી ઈ. વર્ક ઇન પેર્સ. રીડ ધ લેસન. Arrange the sentence in a proper order. રાઇટ નંબર ઇન ધ ગિવન બ્રેકેટ. તો સેન્ટેન્સ તમારે કાળજીપૂર્વક વાંચવાના છે અને ક્રમ લખવાના છે, બરાબર. તો સૌપ્રથમ આપણે સેન્ટેન્સ વાંચી લઈએ કે ધ વનદેવી ગેવ બેક સ્મોલ ગ્રીન લીવ્સ એન્ડ થોર્ન ટુ બબલ ટ્રી. નેક્સ્ટ મોર્નિંગ ધ બબલ ટ્રી હેડ broad and smooth green leaves and no thorns. The leaves of the bubble tree changed into sparkling glass leaves. One day the bubble tree looked at the leaves of the other tree. The people ran away happily with all the golden leaves. All the sparkling glass leaves of the bubble tree broke into small pieces. The gods ate up all the leaves of the bubble tree. The bubble tree stood happily in its evergreen dress. Vandevi appeared before the bubble tree. The leaves of the bubble tree changed into shining golden leaves. તો પ્રથમ સેન્ટેન્સ આવશે આમાં કે one day the bubble tree looked at the leaves of other trees. તો એમાં આપણે ફર્સ્ટ નંબર આપીશું, બરાબર. સેન્ટેન્સ 2 આવશે વનદેવી appeared before the bubble tree. 3 નંબર આવશે the leaves of the bubble tree changed into shining golden leaves. 4 નંબર આવશે the people run away happily with all the golden leaves. 5 નંબર આવશે the leaves of the bubble tree changed into sparkling glass leaves. 6 નંબર આવશે all the sparkling glass leaves of the bubble tree broke into small pieces. 7 નંબર આવશે next morning the bubble tree had I broad and smooth green leaves and no thorn. 8 number આવશે the gods ate up all the leaves of the bubble tree. 9 number આવશે the Vandevi gave back small green leaves and thorn to the bubble tree. અને 10 number આવશે the bubble tree stood happily in its evergreen tresses. બરાબર. એક્ટિવિટી F. આન્સર ધ ક્વેશ્ચન. પ્રશ્નનો જવાબ આપવાના છે. પ્રથમ ક્વેશ્ચન છે what did the bubble tree have? Answer. The bubble tree had straight branches and long white thorn at the base of its leaf tails. Question 2. How was the bubble tree different from the other trees? So the bubble tree had small and unattractive leaves and thorn. Question 3. The bubble tree wished for 3 kinds of leaf. List them. Answer. So shining golden leaves, sparkling glass leaves, broad and smooth green leaves. Question 4. The bubble's happiness did not last long with golden leaves because some people plucked all the golden leaves and ran away. Question 5. How did the bubble's leaves turn into glass leaves? So the bubble's leaf turned into glass leaf when Vandevi touched its trunk with her magic stick. Question 6. When did the bubble tree really become happy and contented? So the bubble tree really became happy and contented when it got back its leaves and long white thorn. 7. What was Bubble's last request to Vandevi? So the bubble last request to Vandevi was to give back its leaves and long white thorn. Question 8. What will you ask for if Vandevi comes you? So if Vandevi comes to me, I will ask her to make my city full of beautiful trees. Activity 9 જોઈશું. A. Read the following dialogue and study the underlined expression. તો નીચે આપેલો સંવાદ તમારે વાંચવાનો છે, બરાબર. ટીચર સેઝ ગુડ મોર્નિંગ. શિક્ષકે કહ્યું સુપ્રભાત. ક્લાસ વર્ગ હાઉ આર યુ ટુડે? આજે તમે કેમ છો? ક્લાસ સેઝ વર્ગે કહ્યું ગુડ મોર્નિંગ સર વી આર ફાઇન. સુપ્રભાત સાહેબ અમે મજામાં છીએ. ટીચર સે સ્ટુડન્ટ આઈ વિલ ગો રાઉન્ડ ધ ક્લાસ એન્ડ ચેક યોર પ્રોજેક્ટ વર્ક. વિદ્યાર્થીઓ હું વર્ગમાં ફરીને તમારા પ્રોજેક્ટનું કામ તપાસીશ. સ્નેહા ઇઝ યોર પ્રોજેક્ટ કમ્પ્લીટેડ? સ્નેહા તારો પ્રોજેક્ટ પતી ગયો છે? સ્નેહા સેઝ યસ ઇટ ઇઝ. સ્નેહાએ કહ્યું હા તે પતી ગયો છે. ટીચર સેઝ વેરી ગુડ. શિક્ષકે કહ્યું ખૂબ સરસ. આશીષ ઇઝન્ટ યોર પ્રોજેક્ટ વર્ક રેડી? આશીષ તારા પ્રોજેક્ટનું કામ તૈયાર નથી? આશીષ સેઝ સોરી સર. આશીષે કહ્યું માફ કરજો સાહેબ. આઈ વોઝ એબસન્ટ યસ્ટરડે. હું ગઈકાલે ગેરહાજર હતો. બટ આઈ વિલ ડુ ઇટ ડ્યુરિંગ ધ ક્લાસ રિસેસ ટાઈમ. પણ હું રિસેસમાં તે કરી દઈશ અથવા તો કરીશ. ટીચર સે ધેટ્સ ગુડ.
ખૂબ સરસ. એન્ડ યુ દિશાંત અને દિશાંત દિશાંત સેઝ હિયર ઇટ ઇઝ સર. આ રહ્યું સાહેબ. ટીચર સેઝ વેલ ડન. શાબાશ બોય, વેલ ડન બોય, શાબાશ છોકરા. લેટ્સ મી સી યોર પ્રોજેક્ટ વર્ક. મને તારા પ્રોજેક્ટનું કામ જોવા દે. ટીચર સેઝ દિશાંત યુ કલેક્ટેડ નાઇસ ફોટોગ્રાફ્સ એન્ડ વેરી ઇન્ટરેસ્ટિંગ ડિટેલ્સ. દિશાંતે સરસ ફોટા અને ખૂબ રસપ્રદ વિગતો એકઠી કરી છે. સુપર, સરસ. ડિયર, વાલા. અભિજીત સેઝ સર એકચ્યુઅલી દિશા હેલ્પડ મી ઇન ધીસ પ્રોજેક્ટ વર્ક. સાહેબ ખરેખર તો આ કામમાં દિશાએ મને મદદ કરી હતી. ટીચર સેઝ ગુડ જોબ. સરસ કામ દિશા. કોંગ્રેચ્યુલેશન ટુ ઓલ યોર ગુડ પ્રોજેક્ટ વર્ક. તમારા પ્રોજેક્ટના સારા કામ માટે તમને સૌને અભિનંદન. એક્ટિવિટી બી, વર્ક ઇન અ પેર. નાઉ ફ્રેમ ડાયલોગ ઓન ધ કન્વર્સેશન બિટવીન ફાધર એન્ડ સન, મધર એન્ડ ડોટર એન્ડ મેનેજર એન્ડ આસિસ્ટન્ટ. યુઝ ધ એક્સપ્રેશન ફ્રોમ ધ એક્ટિવિટી 9A. તો તમારે પિતા અને છોકરા જોડે મમ્મી અને પુત્રી, મેનેજર અને આસિસ્ટન્ટના આવા ડાયલોગ બનાવવાના છે. તો આપણે બનાવીશું ફાધર અને સનનો. ફાધર સેઝ હાઉ વોઝ યોર ડે ઇન સ્કૂલ સન. તો સન કહે છે, સન સેઝ ઇટ વોઝ ગુડ ડેડ. ફાધર સેઝ ડીડ યુ હેવ ધ ફૂટબોલ મેચ. સન સેઝ યસ ડેડ, વી વિનર ધ મેચ. ફાધર સેઝ કોંગ્રેચ્યુલેશન સન. Son says, and I scored 2 goals of my team. Father says, well done, son. I am proud of you. Okay, mother and daughter. The mother says, why are you late, dear? Daughter says, I missed the school bus. Mother says, why? Daughter says, I was looking after my friend who was not well. Mother says, that's good. How is she? Daughter says, she is fine. I waited till her parent come to school. Mother says, very good, dear. I am happy you did that. હવે મેનેજર આસિસ્ટન્ટ વચ્ચેનો સંવાદ જોઈશું. તો મેનેજર સેઝ હાઉ આર યુ ધ સેલ્સ. આસિસ્ટન્ટ સેઝ વેરી ગુડ સર, વી હેવ અચીવ્ડ અવર ટાર્ગેટ. મેનેજર સેઝ વેલ ડન બોય. આસિસ્ટન્ટ સેઝ હિયર આર ધ ડિટેલ્સ સર. મેનેજર સેઝ ગુડ જોબ, આઈ એમ પ્રાઉડ ઓફ યુ. આઈ હેવ ગુડ ન્યૂઝ ફોર યુ. આસિસ્ટન્ટ સેઝ વોટ સર. મેનેજર સેઝ you are getting a promotion. Assistant says, wow, thank you, sir. Manager says, congratulations, boy. Keep working hard. Assistant says, yes, sir, thank you. Activity 10. Work in pair. Read the following sentence. They narrate different situations. The proper expression are given in the box. Select the proper expression and place it in the given space. તો જો અહીંયા તમને એક્સપ્રેશન આપેલા છે ગુડ, નાઇસ, ગુડ આઈડિયા, વેરી ગુડ, ગુડ જોબ, વોટ એન આઈડિયા, વેલ ડન, વેલ સેડ, સુપર, એક્સિલન્ટ, બ્રાવો, પરફેક્ટ, વન્ડરફુલ અને કોંગ્રેસ. તો અહીંયા જે સંવાદ આપેલો છે તેમાં આપણે યોગ્ય જગ્યાએ યોગ્ય એક્સપ્રેશન મૂકતા જઈશું. યુ ડ્રો ધ નાઇસ પિક્ચર. યુ શો ઇટ ટુ ધ ટીચર. યોર ટીચર વિલ સે. ટીચર શિક્ષક તમને શું કહેશે? નાઇસ. બરાબર. 2. યુ હેલ્પ a stranger by showing him a way to the bus station. Knowing this, your father will say, તમારા પિતા તમને શું કહેશે? વેરી ગુડ. બરાબર. 3. You stood first in class. Your class teacher will say congrats. 4. You helped the police to catch the thief. The police officer will say, police officer તમે શું કહેશે? બ્રાવો. 5. The return someone's lost money to your teacher. Your teacher will say, તમારા શિક્ષક તમે શું કહેશે? ગુડ. 6. Your team won the state level football championship. Your principal will say, excellent. 7. You are on a tour with friend and you see an amazing natural scene. Then you will say, wonderful. 8. You paid your poor friend's fees. Knowing this, your mother will say, good job. 9. You solved one of the most difficult puzzle. Your maths teacher will say, perfect. 10. After first term poor performance, you improved your performance in the second term. Your parents will say, well done. Activity 11.
Here are the four different situations. Work in pair. Write any one dialogue in your notebook. Read it in front of the class. તો જો અહીંયા તમને ત્રણ અલગ અલગ સિચ્યુએશન ચાર અલગ અલગ સિચ્યુએશન આપેલી છે બરાબર. તો જૂથમાં કાર્ય કરવાનું છે. પ્રથમ છે અ ડાયલોગ બિટવીન વનદેવી એન્ડ બબુલ ટ્રી ઇન ધ બિગિનિંગ. બીજો છે અ ડાયલોગ બિટવીન ધ પીપલ એન્ડ ધ બબુલ ટ્રી. 3 અ ડાયલોગ બિટવીન ધ ગોડ્સ એન્ડ ધ બબુલ ટ્રી. અને 4 અ ડાયલોગ બિટવીન વનદેવી એન્ડ ધ બબુલ ટ્રી ઇન ધ એન્ડ. તો આપણે શરૂઆત કરીશું. પ્રથમ તો વનદેવી સેઝ ડિયર બબુલ વાય આર યુ સો અપસેટ. બબુલ સેઝ I don't like my tiny leaves and long white thorn. Vandevi says, I think you have excellent leaves and thorn to protect yourself. Babul says, but I want to be good looking. Please remove my thorn and bless me with golden leaves. Vandevi says, as you wish. Second dialogue જોઈએ. People. People says, look at this wonderful tree. It has golden leaves. Let's pluck them. Babul says, please don't take away my golden leaves. I love them. People says, I will sell the golden leaves and buy things for my family. Babul says, please stop. People says, let us take all the leaves and run away. 3. God. So God says, we are very hungry. Look at the soft green leaves of this tree. Babul says, oh no. God says, the leaves are very tender and tasty. Bubble says, ouch, ouch, stop. Please don't eat my leaves. God says, but we are very hungry. We will eat up all the leaves. Bubble says, please listen to me. Don't eat my leaves. God says, no, we are happy. Sorry, we are hungry. For Bubble says, oh, Vandevi, please help me. Vandevi says, what happened, Bubble? You look unhappy. Bubble says, I am very unhappy. Vandevi says, I granted all your wishes. Then why are you still not happy? Bubble says, I know I made a mistake. Vandevi says, now I give you a last chance. What do you wish? Bubble says, I want to be a real bubble tree. Vandevi says, what do you mean? Bubble says, I want my tiny leaves and thorn back. Vandevi says, are you sure? Bubble says, yes, I am. I will be happy and contented with them. Vandevi says, as you wish. Activity 12. Work in group. Prepare dialogue on the given situation by using it. તો ડાયલોગ તૈયાર કરવાનો છે. સિચ્યુએશન 1 ગોઈંગ ફોર અ મૂવી. પોઈન્ટ છે નેમ ઓફ ધ મૂવી, ટાઈમ, સિનેમા, ટિકિટ, સિલેક્શન. તો આપણે ડાયલોગ સેઝ વોટ આર યુ ડુઈંગ ધીસ સન્ડે. મોહિત સેઝ આઈ એમ ગોઈંગ ફોર અ મૂવી. નીલય સેઝ વિચ વન. મોહિત છે કિક. નીલય સેઝ વિચ થિયેટર વિલ યુ ગો ટુ. મોહિત સેઝ નટરાજ. Nilay says, what time? Mohit says, third show. Nilay says, have you booked the tickets? Mohit says, no, not yet. I will do it now. Will you come? Vinay says, yes, sure. Mohit says, very good. Then I will book your ticket also. Situation 2. To purchasing a new mobile. Point say, company of the mobile, type of a mobile, budget, function, color. Rima says, I want to buy a new mobile. Nitin says, nice. Have you selected a model? Rima says, no, I haven't. I don't know which one to buy. Nitin says, no problem. I will help you. Rima says, good idea. Nitin says, you can go for Nokia or Samsung. Rima says, okay, I think I should buy Samsung. Shouldn't I? Nitin says, yes, you must buy a smartphone. Rima says, I agree with you. Nitin says, what is your budget? Rima says, around 25,000. Nitin says, very good. You can buy a good mobile in this budget. Rima says, what functions are available in such phones? Nitin says, oh,
There are some common function in our smartphone. Rima says, nice. Nitin says, which color do you like? Rima says, I like black color. Nitin says, excellent. Let's go to a shop and see the mobile. Rima says, perfect. સિચ્યુએશન 3. તો બાળ દોસ્તો સિચ્યુએશન 3 તમારે જાતે બનાવવાની છે અને એ રીતે લખવાની છે. હવે એક્ટિવિટી ટેલ 1 જોઈશું. Make a list of various plant tree. Collect information about them with their photographs. Put your information in the given table. તો જુઓ તમારે અહીંયા પિક્ચર ઓફ ધ પ્લાન્ટ ટ્રીઝ. તો અહીંયા મેંગો ટ્રીની ઝાડ આપેલું છે બરાબર, અને એનું જે ફ્રૂટ આવે તે પણ આપેલું છે બરાબર. તો નેમ ઓફ ધ ટ્રી તો મેંગો ટ્રી. કલર ઓફ ધ પ્લાન્ટ ફ્લાવર તો ગ્રીન. નેમ ઓફ ધ ફ્રૂટ તો મેંગો. અને સાઇઝ ઓફ ધ લીવ્સ તો મીડિયમ. મેડિસિન યુઝ તો પ્રોટેક્શન ફ્રોમ હીટ સ્ટ્રોક. અને અધર યુઝીસ તો ટુ મેક પીકલ. અથાણું બનાવવા માટે પણ તેનો ઉપયોગ થાય બરાબર. તો એવી રીતે આપણે બીજું લખીશું. તો તુલસી દોરીશું બરાબર. તો તુલસી પ્લાન્ટ, તો એના પાંદડા કેવા હશે? તો ગ્રીન. એનું ફ્રૂટ નહીં હોય બરાબર. પછી સાઇઝ ઓફ લીવ્સ તો સ્મોલ. પછી મેડિસિન યુઝ તો પ્રોટેક્શન ફ્રોમ ઇન્ફેક્શન અને સ્કિન ડિસીઝ. અને અધર યુઝીસ તો યુઝ ઇન ટ્રી. પછી આપણે લખીશું આમલા ટ્રી. તો એના ઝાડનો કલર ગ્રીન બરાબર. ફ્રૂટ આમલા. પછી એના લીવ્સ એટલે પાંદડા મીડિયમ. મેડિકલ યુઝ તો ગુડ ફોર હેલ્થ એન્ડ એનર્જી એન્ડ ટોનિક ફોર આઈસ. અને અધર યુઝીસ તો ટુ મેક પીકલ. અથાણું બનાવવા માટે ઉપયોગ થશે. તો બાળ દોસ્તો, જો તમને મારો આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો. મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર.